હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે 36 એમસીક્યુ સુધી ગયા હતા જેડબલઈ માં. નેક્સ્ટ એમસીક્યુ છે 37 માં એમસીક્યુ, જેમાં કીધું છે સ્કૂલની એથ્લેટિક્સની 3 ટીમના સભ્યોમાંથી 21 ક્રિકેટમાં, 26 હોકીબોલમાં અને 29 ફૂટબોલમાં છે. તેમાંના 14 હોકી અને ક્રિકેટ રમે છે, 15 હોકી અને ફૂટબોલ રમે છે, 12 ફૂટબોલ અને ક્રિકેટ રમે છે અને 8 એવા સભ્યો છે કે જે બધી જ રમત રમે છે. તો 3 ટીમના કુલ સભ્યોની સંખ્યા શોધો. એટલે ત્રણેયનો યોગગણ માંગ્યો છે, કુલ સભ્યોની સંખ્યા માંગી છે. તો જોતા જઈએ પહેલા નંબર ઓફ સી ક્રિકેટ કેટલા છે? 21. નંબર ઓફ એચ હોકી રમતા એવા કેટલા છે? 26. નંબર ઓફ એફ ફૂટબોલ, નંબર ઓફ એફ બરાબર કેટલા છે ફૂટબોલમાં? 29. હવે બે રમતમાં કેટલા છે? તો કે હોકી અને ક્રિકેટ. તો નંબર ઓફ સી છે એચ કેટલા છે? 14. પછી નંબર ઓફ હોકી અને ફૂટબોલ એટલે એચ છેદ એફ એમાં છે 15 અને નંબર ઓફ ફૂટબોલ અને ક્રિકેટ એફ છેદ સી 12 અને ત્રણેયમાં એટલે કે નંબર ઓફ સી છેદ એચ છેદ એફ ઇઝ ઇક્વલ ટુ 8. તો હવે આપણે મેળવવું છે નંબર ઓફ સી યોગ એચ યોગ એફ. તો એનું સૂત્ર થશે નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ એફ માઇનસ નંબર ઓફ સી છેદ એચ માઇનસ નંબર ઓફ એચ છેદ એફ માઇનસ નંબર ઓફ એફ છેદ સી પ્લસ નંબર ઓફ સી છેદ એચ છેદ એફ. તો બધી કિંમત છે આપણી પાસે, મૂકી દઈએ. સીધો દાખલો છે. આમાં કેટલા આપ્યા છે? 21 પ્લસ નંબર ઓફ એચ કેટલા આપ્યા? 26 પ્લસ નંબર ઓફ એફ કેટલા આપ્યા છે? 29 માઇનસ 14 માઇનસ 15 માઇનસ 12 પ્લસ 8. ગણો તો જોઈએ કેટલા આવશે? 60 70 ને 76 ને 8 એટલે 84. 84 માંથી 26 30 41. 84 એમાંથી 41 બાદ કરવાના એટલે 43 પ્લસ કેટલા મળે? 84 માઇનસ 41 ઇઝ ઇક્વલ ટુ 43. ઓપ્શન આપ્યો છે તો કે હા એ. કેટલા મળશે કુલ? 43 વિદ્યાર્થી છે, એ ત્રણેય ટીમના સભ્યો છે. પછી 38મો એમસીક્યુ, એમાં કીધું છે જો a is equal to x, y જ્યાં x² + y² is equal to 25 અને b is equal to x, y જ્યાં x² + 9y² is equal to 144. તો a છેદ b માં ખાલી જગ્યા બિંદુઓ મળે એટલે આ એક બિંદુ થયું x, y. આ સમીકરણ છે એ કોનું છે? વર્તુળનું. તો વર્તુળ પર ઘણા બધા બિંદુ આવેલા હોય. પછી આ સમીકરણ કોનું છે? તો કે આ ઉપવલયનું. એ આપણે હજી ભણવાનું બાકી છે. સાંકવ ચેપ્ટર છે એમાં આવશે વર્તુળ અને ઉપવલય. તો વર્તુળ અને ઉપવલયમાં કેટલા બિંદુઓ સમાન છે એટલે કે બેનો છેદગણ જે છે બે કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું છે આપણે. ઓપ્શન આપ્યા 1 2 અને 3. હવે અત્યારે આપણને ખબર નથી કે વર્તુળનું સમીકરણ વર્તુળનું કેવું પેલું હોય, પછી ઉપવલયનું, એટલે આપણે ગણતરી કરવાની છે. તો પહેલા a માં આપ્યું છે આપણને x² + y² ઇઝ ઇક્વલ ટુ 25. તો એના પરથી હું y² ને કરતા બનાવું અથવા તો x² ની કિંમત મૂકો. x² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે 25 - y².
હવે આ જે કિંમત છે એ આપણે આમાં મૂકીએ કેમ કે બેયનો છેદગણ મેળવવો છે આપણે છેદગણ મેળવવો એટલે આ x² ની કિંમત છે એ અહીંયા મૂકીએ તો x² + 9y² = 144 તેથી x એટલે કેટલા છે 25 - y² + 9y² = 144 તો હવે જુઓ તમે તો આ 25 પેલી બાજુ જાય એટલે માઈનસ થશે ના 9 y થી 1 એટલે 8y² 8y² = 144 - 25 તો એ કેટલા મળશે આપણને જુઓ 8y² = 119 119 તો y² કેટલા મળશે 119/8 તો y = ± √119/8 હવે y ની કિંમત જે છે y² ની ઈ પાછી આપણે અહીંયા મૂકીએ એટલે x² મળશે તો x² = 25 - y² તેથી x² = 25 - 119/8 તો x² = કેટલા મળશે જુઓ 25 * 200 ને માંથી આ 119 બાદ કરવાના છે એટલે કેટલા મળશે 81 એટલે 81/8 તો x = ±√81/8 તો જુઓ x ની બે કિંમત મળી અને y ની બે કિંમત મળી તો કેટલા બિંદુઓ મળી શકે a/b માં તો a/b બરાબર કયા કયા બિંદુ મળશે તો કે આનું પ્લસ અને આનું પ્લસ એટલે એક મળશે √81/8 √119/8 પછી બીજું મળશે માઈનસ પ્લસ રાખીએ 81/8 માઈનસ √119/8 પછી ત્રીજું બિંદુ મળશે માઈનસ √81/8 પ્લસ √119/8 અને ચોથું બિંદુ મળશે માઈનસ √81/8 માઈનસ √119/8 તો અહીંયા આગળ આપણને a/b માં કેટલા બિંદુ મળ્યા 4 તેનો જવાબ આવશે 4 ઓકે નેક્સ્ટ MCQ જોઈએ જો આમાં બીજી વાત કરું ને તો આકૃતિ પરથી જોવું હોય તો સીધું મળે આટલી બધી ગણતરી ન કરવી પડે પણ એના માટે પહેલા જે આગળ સાંકવ ચેપ્ટર જે આવશે આપણે ઈ ખબર હોય આપણને તો આમાં આપણે કરી શકીએ પણ JEE માં તો બધા JEE કોને કહેવાય જેમાં બધા ચેપ્ટરનો ઉપયોગ આવતો હોય દાખલામાં કોઈ પણ MCQ માં કોઈ પણ ચેપ્ટરનો ઉપયોગ આવતો હોય બરાબર તો અહીંયા આગળ જુઓ તમારે સીધું જોવું હોય શોર્ટકટ તો આની વર્તુળનું છે એ આવું મળે આ વર્તુળ છે અને ઉપવલયનું આલેખ છે ને એ આવું છે તો કેટલા બિંદુમાં મળ્યું 4 બિંદુમાં આ સીધું મળી ગયું કાઈ જોવાની જરૂર નથી બીજું કે 4 બિંદુઓમાં છે એ છેદ એટલે એનો છેદગણ 4 ઓકે પછી નેક્સ્ટ MCQ નંબર 39 એમાં કીધું જો a બરાબર AB B બરાબર CD અને C બરાબર D તો એક ગણ આપ્યો છે AC AD AE BC BD અને BE એ ખાલી જગ્યા છે તો આ ઓપ્શન મેળવવાનો છે તો પહેલા આપણે આમાં A B ગણ નક્કી કરી લઈએ આના માટે તો એના માટે જોઈએ ને તો A બરાબર કોણ આવશે તો કે પેલો ઘટક હોય A કેટલા છે તો કે A, B પછી બીજા ઘટક જે છે એ કોણ છે તો બીજા ઘટક કોણ C D E તો C D અને E આ ત્રણ છે તો E કોણ થાય તો કે જો આ બેનો યોગગણ લઉં B અને C નો યોગગણ એટલે શું મળે B યોગ C એટલે C D અને E તો A AB અને B યોગ C C D E તો બેનો ક્રોસ લઈએ A ક્રોસ B યોગ C એટલે આ મળી જશે આપણને A C A D A E પછી B C B D અને B E
એટલે આ રીતે છે એ અલગ પાડી અને પછી પાછો એને કયો ઓપ્શન મળે છે એ જોવાનું. તો કયો આવશે આમાં જવાબ? સી. એટલે સી જવાબ માટે છે એ આપણને આ ગણ મળશે. આ કાર્તેજીય ગુણાકારની વાત છે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 40. એમાં કીધું શહેરમાં 20% વસ્તી કાર દ્વારા મુસાફરી કરે છે, 50% વસ્તી બસ દ્વારા મુસાફરી કરે છે અને 10% વસ્તી કાર અને બસ બંને દ્વારા મુસાફરી કરે છે. તો પછી કાર અથવા બસ થી મુસાફરી કરતા વ્યક્તિઓની સંખ્યા ખાલી જગ્યા. તો અહીંયા તો સિમ્પલ છે, સીધું અથવા કાર અથવા બસ. કાર અથવા બસ ની વાત કરી છે તો સીધું કહી શકાય કે યોગગણ માંગ્યો છે a અને b નો. તો a અને b નો યોગગણ છે એ કેટલો મળે? તો કે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b. તો બધું આપી દીધું આપણને. નંબર ઓફ a 20, નંબર ઓફ b 50. તો બે નો સરવાળો જોઉં તો કેટલો આવશે? 70 માઈનસ બે નો છેદગણ એટલે 10. તો 70 માઈનસ 10 કેટલા આવે? 60% સીધું. પછી 41 નું એમસીક્યુ. એમાં કીધું બે શાંત ગણમાં અનુક્રમે m અને n ઘટકો છે. એટલે બે શાંત ગણના ઘટકોની સંખ્યા આપી દીધી છે. ધારો કે નંબર ઓફ a છે ગણ, એના ઘટકોની સંખ્યા m છે અને નંબર ઓફ b n આપ્યા છે. તો પછી પ્રથમના ઉપગણની બીજાના ઉપગણ કરતા 48 વધુ છે. તો પહેલાના ઉપગણની સંખ્યા જે છે, ધારો કે a છે, a ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? તો કે 2m, m ઘટકો છે એટલે. અને b ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2n, n ઘટકો આવેલા છે. હવે એવું કીધું કે પ્રથમના ઉપગણોની સંખ્યા છે એટલે કે કોની? a ના. ઈ કેટલી છે? તો કે બીજાના ઉપગણની સંખ્યા કરતા 48 વધારે છે. બરાબર? તો બીજા કરતા કેટલું છે? 48 વધુ ઘટકો છે. એટલે 2m is equal to 2n plus 48. હવે આને આ બાજુ લઈ આવો એટલે 2m minus 2n is equal to 48. તો હવે ઓપ્શનમાં આવ્યું જોઈએ તો અહીંયા આગળ m અને n ની કિંમત મૂકીએ અને 48 મળવા જોઈએ. હવે જુઓ પહેલો ઓપ્શન a માટે. a ઓપ્શન માટે જો 7 અને 6. તો 2 ની 7 ઘાત એટલે 128 માઈનસ 2 ની 6 ઘાત એટલે 64 બરાબર કેટલા મળશે? 64. does not equal to 48. એટલે આવશે નહીં. પછી b ઓપ્શન જોઈએ તો b માં 6 અને 3 આપ્યા છે. તો 6 એટલે 2 ની 6 ઘાત 64 માઈનસ 2 ની 3 ઘાત એટલે 8. તો આ કેટલા મળશે? 56. does not equal to 48. પછી c જોઈએ 6 અને 4. 6 મૂકો અહીંયા આગળ તો 64 માઈનસ 4 મૂકું તો 16. તો 64 માઈનસ 16 એટલે કેટલા આવશે? 48 is right answer. જવાબ મળી ગયો 6 અને 4. 42 માં એમસીક્યુ. એમાં કીધું છે વર્ગમાં 175 વિદ્યાર્થીઓ છે. નીચેના ડેટા એવા વિદ્યાર્થીઓના છે કે જે એક અથવા વધુ વિષયો ધરાવે છે. એટલે વિદ્યાર્થી છે એ કયો વિષય પસંદ કરે છે એ આપણને આમાં આપ્યું છે. તો 100 વિદ્યાર્થી છે એ ગણિત પસંદ કરે છે, 70 વિદ્યાર્થી છે એ ભૌતિક વિજ્ઞાન પસંદ કરે છે, 40 છે એ રસાયણ વિજ્ઞાન પસંદ કરે છે. તો એવા 30 એવા છે કે જે ગણિત અને ભૌતિક વિજ્ઞાન પસંદ કરે, 28 એવા છે કે જે ગણિત અને રસાયણ વિજ્ઞાન પસંદ કરે, 30 એવા છે કે જે ભૌતિક અને રસાયણ પસંદ કરે છે, તથા 18 એવા છે કે જે ત્રણેય પસંદ કરે છે, ગણિત, ભૌતિક અને રસાયણ. તો કેટલા વિદ્યાર્થીઓએ ફક્ત ગણિતને પ્રાધાન્ય આપેલ છે? તો ફક્ત ગણિત માટે મેળવવું છે આપણે. તો વેન આકૃતિ દોરવું. વેન આકૃતિની મદદથી જોઈએ. પહેલા આ ત્રણ વિષયો છે, ગણિત, ભૌતિક અને રસાયણ. તો ત્રણેયમાં હોય એવા કેટલા છે? તો કે 18. હવે ગણિત અને રસાયણ અને ભૌતિક એમાં કેટલા છે? 23. તો 23 માંથી 18 અહીંયા આવી ગયા, કેટલા વધ્યા? 5. પછી 28 છે ગણિત અને રસાયણમાં છે, 18 અહીંયા આવે છે, કેટલા વધશે?
10 અને 30 છે એ ગણિત અને ભૌતિકમાં છે તો અહીંયા 18 છે એટલે આ કેટલા આવશે 12 તો હવે 40 છે એ રસાયણમાં છે 40 તો એમાં તમે જુઓ તો 28 ને 5 33 આવી ગયા કેટલા વધ્યા 7 પછી ફિઝિક્સમાં કેટલા છે 70 તો અહીંયા કેટલા આવે છે આ 30 5 35 એટલે કેટલા વધ્યા 70 છે ને એટલે 35 પછી ગણિતમાં 100 છે તો અહીંયા કેટલા આવે છે જુઓ આ 30 10 40 તો કેટલા આવશે અહીંયા 60 તો 60 વિદ્યાર્થી એવા છે કે જે ફક્ત ગણિત પસંદ કરે છે એટલે આ ભાગ આ વેન આકૃતિની મદદથી આપણે જોઈ લીધું કે 60 મળે બરાબર તો એને હવે ગણતરીથી જોવું હોય તો ફક્ત ગણિત વાળું એટલે કે ફક્ત ગણિત તો એના માટે આખું ગણિત લેવું પડે પહેલા તો p ઓફ નંબર ઓફ m માઈનસ કેટલું બાદ કરવાનું જુઓ આખો ગણિતમાં જેટલા હોય બધા લીધા છે પહેલા તેમાંથી આપણે ફક્ત ગણિત વાળા મેળવાય તો આખા ગણિતમાંથી આ બાદ કરવું પડે ફિઝિક્સ અને મેથ્સ તો નંબર ઓફ m છેદ b માઈનસ આ પણ બાદ કરવું પડે રસાયણ અને ગણિત તો નંબર ઓફ m છેદ c પણ આ ભાગ જે છે એ આખું લીધું ત્યારે એકવાર આવ્યો હતો પણ આ બાદ કરીએ ત્યારે એકવાર અને એકવાર બે વાર બાદ થઈ જાય છે આપણે લીધો કેટલી વાર આખામાં એક જ વખત પણ પાછો બે વખત બાદ કરી દીધો તો એકવાર પાછો ઉમેરવો પડે એટલે પ્લસ નંબર ઓફ m છેદ p છેદ c તો જુઓ તો જોઈએ ગણિતમાં કેટલા 100 ટોટલ પછી માઈનસ ગણિત અને ફિઝિક્સમાં 30 માઈનસ ફિઝિક્સ મેથ્સ અને ગણિત રસાયણમાં 28 પ્લસ ત્રણેયમાં 18 તો આ તમે જુઓ 18 28 માઈનસ 28 પ્લસ 18 એટલે આ તો અહીંયા 10 વધ્યા 10 માઈનસ 10 માઈનસ 30 માઈનસ 40 તો 100 માઈનસ 40 એટલે કેટલા થયા 60 ઓકે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 43 એમાં કીધું છે જો બે ગણો a અને b માં 99 ઘટકો સામાન્ય હોય તો a ક્રોસ b અને b ક્રોસ a માં આવતા સામાન્ય ઘટકોની સંખ્યા મેળવો હવે નંબર ઓફ a જે છે એમાં અને નંબર ઓફ b એના સામાન્ય ઘટકો એટલે નંબર ઓફ a છેદ b ઈ આપણને આપ્યા છે 99 હવે આપણે મેળવવાનું છે નંબર ઓફ a ક્રોસ b અને નંબર ઓફ b ક્રોસ a માં આવતા ઘટકો જે સામાન્ય હોય એ એટલે કે નંબર ઓફ a ક્રોસ b છેદ b ક્રોસ a મેળવવાનું કીધું છે તો એના માટે પહેલા આપણે જોઈએ કે આગળ MCQ નંબર 21 માં જોયું હતું કે જ્યારે છેદ હોય અને ક્રોસ આપ્યો હોય તો છેદનું છેદ જ રહેશે એટલે a છેદ b ક્રોસ એટલે આનું થઈ જશે નંબર ઓફ a છેદ b ક્રોસ b છેદ a તો નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b લખાય નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b તો અહીંયા આગળ નંબર ઓફ a ક્રોસ નંબર ઓફ b મળે છે એટલે કે નંબર ઓફ a છેદ b ઇન્ટુ નંબર ઓફ b છેદ a તો નંબર ઓફ a છેદ b કેટલા છે આપણી પાસે 99 એને ગુણ્યા b છેદ a પણ એ જ કહેવાય એટલે 99 તો કેટલા મળશે તો કે 99 ની 2 ઘાત એટલે જવાબ આવશે b નેક્સ્ટ MCQ નંબર 44 એમાં કીધું છે ધારો કે નંબર ઓફ u બરાબર 20 નંબર ઓફ a બરાબર 12 એન્ડ નંબર ઓફ b બરાબર 9 અને નંબર ઓફ a છેદ b બરાબર 4 હોય જ્યાં u એ સાર્વત્રિક ગણ છે a અને b છે એના ઉપગણ છે તો નંબર ઓફ a યોગ b આખાનો ડેશ બરાબર ખાલી જગ્યા એટલે a યોગ b ના પૂરક ગણના ઘટકોની સંખ્યા મેળવવાની કીધી છે તો એના માટે પહેલા આપણે જોઈએ કે નંબર ઓફ a યોગ b મેળવવું પડશે તો નંબર ઓફ a યોગ b બરાબર સૂત્ર જાણીએ જ આપણે કયું છે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b તો નંબર ઓફ a કેટલા છે 12
પ્લસ નંબર ઓફ બી કેટલા આપ્યા છે 9 માઈનસ નંબર ઓફ એ છેદ બી પણ આપી દીધા છે 4 તો જુઓ તો જોઈએ કેટલા આવશે 17 નંબર ઓફ એ યોગ બી મળ્યું આપણને હવે આપણે મેળવવું છે નંબર ઓફ એ યોગ બી નો પૂરક ગણ ના ઘટકોની સંખ્યા તો નંબર ઓફ એ યોગ બી નો ડેશ બરાબર નંબર ઓફ યુ માઈનસ નંબર ઓફ એ યોગ બી લખાય તો હવે નંબર ઓફ યુ બરાબર આપ્યા છે આપણને 20 અને નંબર ઓફ એ યોગ બી આપણને મળ્યા હમણાં 17 કેટલા આવશે 3 એટલે નંબર ઓફ એ યોગ બી ના પૂરક ગણના ઘટકોની સંખ્યા થશે 3 જવાબ આવશે ડી ઓકે નેક્સ્ટ એમસીક્યુ નંબર 45 એમાં કીધું છે ગણ s = 1 2 3 અપ ટુ 12 એ ત્રણ ગણો a b અને c માં સરખી સાઈઝમાં એટલે કે સરખા ઘટકોમાં વહેંચવાના છે એને એવા ભાગ પાડતા તેથી a યોગ b યોગ c બરાબર s એટલે ત્રણેયનો યોગગણ છે એ પાછો કોણ મળવું જોઈએ s એ રીતે ભાગ પાડવાના છે અને ત્રણેયમાં a છેદ b b છેદ c અને a છેદ c ખાલી ગણ એટલે a અને b નો છેદગણ ખાલી ગણ થવો જોઈએ એટલે એમાં ઘટકો સમાન ન હોવા જોઈએ પછી b અને c નો છેદગણ ખાલી ગણ એટલે ઘટકોની સંખ્યા છે કે ઘટકો સમાન ન હોવા જોઈએ એ રીતે ભાગ પાડવાના છે તો આમાં આવશે ચેપ્ટર 7 ક્રમશઃ સંચયનો ઉપયોગ તો હું અત્યારે તમને અહીંયા કહી દઉં કે જો NCR એટલે સંચયની વાત છે n માંથી r ઘટકો છે ઈ પસંદ કરવા હોય તો NCR = n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ આ સૂત્ર છે એ યાદ રાખજો અત્યારે પછી આગળ ચેપ્ટર નંબર 7 માં છે ઈ તમારે ભણવાનું છે અત્યારે યાદ રાખી લો નંબર ઓફ n સંચય r = n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ બરાબર એટલે મેં કીધું ને કે જે ડબલ ના એમસીક્યુ હોય તેમાં કોઈ પણ ચેપ્ટરના એમસીક્યુ માં કોઈ પણ ચેપ્ટરનો ઉપયોગ આવતો હોય એમ અહીંયા આગળ ક્રમશઃ સંચયનો ઉપયોગ આવ્યો જુઓ તો પહેલી પસંદગી છે એ આપણે 12 માંથી કરવાની છે એટલે ગણ a ના ઘટકોની સંખ્યા કેમાંથી મેળવવાની છે 12 માંથી તો જુઓ તો જોઈએ કેટલા આવશે પહેલા તો કે 12 ફેક્ટોરિયલ એટલે 12 સંચય 4 કુલ 12 ઘટકો છે અને 3 ગણ છે તો 3 ગણમાં આપણે 4 ઘટકો લેવા પડે ત્યારે એ સરખા ભાગમાં વહેંચાય તો એના માટે 12 માંથી પહેલા 4 લઈએ પછી 12 માંથી 4 ગયા એટલે 8 વધ્યા તો 8 માંથી કેટલા લેવાના છે હવે બીજા 4 પછી 4 વધ્યા તો 4 માંથી 4 એટલે આ રીતે છે એની ગોઠવણી થાય તો જોતા જઈએ એટલે 12 ફેક્ટોરિયલ છેદમાં 12 માઈનસ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ આ સૂત્ર જો અહીંયા લખેલું છે n ફેક્ટોરિયલ n એટલે કેટલા છે 12 અને r એટલે કેટલા છે 4 ઓકે ઇન્ટુ 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઈનસ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 1 NCN યાદ રાખજો NCN = કેટલા થશે 1 તો હવે 12 ફેક્ટોરિયલ છેદમાં 12 માંથી 4 જે 8 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ ગુણ્યા 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માંથી 4 એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ તો આ 8 ફેક્ટોરિયલ ઉડી જશે એટલે કેટલા આવશે તો કે 12 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ નો ઘન એટલે જવાબ આવશે બી ઓકે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 46 એમાં કીધું છે જો p = θ જ્યાં sin θ - cos θ = √2 cos θ અને q = θ જ્યાં sin θ + cos θ = √2 cos θ તો બે ગણ હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન છે એ સત્ય છે તો p ઉપગણ q એટલે p ના ઘટક q માં આવેલા છે અને q - p does not = ખાલી ગણ પછી b ઓપ્શન આપ્યો છે q does not ઉપગણ એટલે q ના ઘટક p માં નથી અને c p does not ઉપગણ q એટલે p ના ઘટક q માં નથી અને d છે એ p બરાબર q તો પહેલા p માટે જોઈએ આપણે તો એમાં આપણને આપ્યું છે sin θ
minus cos theta is equal to √2 cos theta. તો હું આને cos theta વડે ભાગું છું તો sin theta ના છેદમાં cos theta minus cos theta છેદમાં cos theta એટલે 1 is equal to √2. આ cos theta વડે ભાગ્યા છે આપણે તો આ થઈ ગયું tan theta is equal to 1 ને પહેલી બાજુ જોવા એટલે √2 plus 1. તો p માં tan theta is equal to આપણને મળ્યું √2 plus 1. હવે q માટે જોઈએ તો એમાં આપ્યું છે sin theta plus cos theta is equal to √2 cos theta. તો આને હું cos theta વડે ભાગું તો sin theta ના છેદમાં cos theta plus 1 is equal to √2. તો tan theta is equal to કેટલા મળશે √2 minus સોરી અહીંયા આગળ cos theta ની જગ્યાએ sin theta છે એટલે અહીંયા sin theta તો આને sin theta વડે ભાગીએ છે આપણે sin theta વડે ભાગીએ અથવા તો cos theta વડે ભાગો આપણે tan જ લાવવાનું છે તો tan sin theta ના છેદમાં cos theta પ્લસ અહીંયા 1 પ્લસ રૂટ ઇઝ ઇક્વલ ટુ √2 sin theta ના છેદમાં cos theta. તો આ થશે tan theta પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ √2 અહીંયા પણ tan theta. તો આ tan theta વાળું એક બાજુ લઈ જઈએ એટલે આને પહેલી બાજુ જોવા દો એટલે 1 ઇઝ ઇક્વલ ટુ √2 tan theta માઈનસ tan theta. તો આમાંથી tan theta કોમન કાઢો એટલે 1 ઇઝ ઇક્વલ ટુ √2 માઈનસ 1 ઇન્ટુ tan theta. તો tan theta ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય જુઓ tan theta ઇઝ ઇક્વલ ટુ 1 upon √2 માઈનસ 1. અહીંયા tan theta √2 પ્લસ 1 મળ્યો અહીંયા tan theta 1 upon √2 માઈનસ 1 મળ્યો. હજી એનું સાદુરૂપ આપી શકાય tan theta ઇઝ ઇક્વલ ટુ 1 upon √2 માઈનસ 1. હું છેદની કરણી લઉં છેદની કરણી લેવી એટલે માઈનસ હોય તો પ્લસ વડે ગુણીને ભાગવાના એટલે √2 પ્લસ 1 √2 માઈનસ 1 √2 પ્લસ 1. જુઓ 1 upon √2 માઈનસ 1 આપ્યું છે અહીંયા તો કરણી લેવી હોય તો અહીંયા માઈનસ ની જગ્યાએ પ્લસ લઈ અને અંશને છેદમાં ગુણી ભાગવાના એટલે કરણી થઈ ગઈ. તો tan theta કેટલો મળ્યો જુઓ tan theta is equal to √2 plus 1 છેદમાં અહીંયા a minus b અને a plus b એટલે બે વર્ગોના તફાવતનો આવ્યો આ રીતે જુઓ a minus b into a plus b હોય તો આ બે વર્ગોના તફાવતનો આવ્યો થયા એટલે કે વર્ગ a² minus b². બે વર્ગોના તફાવત એને આવ્યો a minus b અને a plus b. તો હું આ બે છે એને આમ લખી શકું √2 નો સ્ક્વેર માઈનસ 1 નો સ્ક્વેર. તો √2 પ્લસ 1 છેદમાં √2 નો સ્ક્વેર એટલે 2 માઈનસ 1 એટલે √2 પ્લસ 1. તો બે માટે tan theta is equal to √2 પ્લસ 1 મળ્યું. બે સમાન છે બેમાં થીટા સમાન થવાનો એટલે p બરાબર q કહી શકાય. જો બેના થીટા કેવા મળશે સમાન tan theta is equal to √2 પ્લસ 1 અને પેલી જગ્યાએ tan theta is equal to √2 પ્લસ 1. તો બેના થીટા થયા સમાન એટલે કોણ આવશે D. પણ જો તમે અહીંથી સાદુરૂપ ન આપો આ ભૂલી જાવ સાદુરૂપ આપવું તો અહીંયા તમને એમ થાય કે આ બે અલગ છે થીટા તો તમે આમાં ઓપ્શન કઈ અલગ લખી નાખો એટલે વિચારવાનું કે અહીંયા આગળ કરણી લઈને પાછું એવું મળે છે તો લઈ જવાનું કરણી લઈને. ઓકે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમાં કીધું જો x બરાબર 1 2 3 4 5 પાંચ ઘટક આપ્યા છે તો ગોઠવણી કરેલ ઘટકો x, y કે જે એટલે x, y આપણે મેળવવાનું છે કે જે y ઉપગણ ઇક્વલ ટુ x y ક્યાંથી લેવાનો છે x માંથી અને z પણ ક્યાંથી લેવાનો x માંથી પણ y અને z નો છેદગણ ખાલી ગણ હોવો જોઈએ એ રીતે લેવાના છે. તેવા કેટલા x, y બનાવી શકાય એમ સોરી y, z કેટલા y, z એવા બનાવી શકાય કે જેનો છેદગણ ખાલી ગણ હોય. તો જોતા જઈએ પેલા એવું કહીએ કે કોઈ ઘટક છે આમાંથી 1 2 3 4 5 ઈ x માંથી લેવાનો છે એટલે a છે ઈ belongs to y અને a belongs to z. a છે ઈ y માં હોય અને z માં પણ હોય. પેલો વિકલ્પ આવો લઈ શકાય. બીજો વિકલ્પ તો કે a does not belongs to y અને a does not belongs to z. પછી ત્રીજો ઓપ્શન આવો પણ લઈ શકાય કે a belongs to y પણ a does not belongs to z અને ચોથો ઓપ્શન આવો પણ લઈ શકાય કે a does not belongs to y અને a belongs to z. તો અહીંયા આગળ ચાર ઓપ્શન છે આપણી પાસે. એમાં પહેલો ઓપ્શન લો કે a y માં છે અને z માં છે તો છેદગણ ખાલી ગણ ન થાય એટલે આ વિકલ્પ છે એ આપણા માટે શક્ય નથી.
તો હવે તમે જુઓ અહીંયા કેટલા ઘટક છે આપણી પાસે 5. તો પાંચેય ઘટક માટે કેટલા વિકલ્પ મળે છે તો કે 3. એવા 3 વિકલ્પ મળે, એક ઘટક માટે 3 વિકલ્પ મળે કે આ શક્ય બને. y છે એ x માં હોય, z છે એ x માં હોય, પણ છેદગણ ખાલી ગણ હોય. એવા કેટલા વિકલ્પ માટે તો કે 3. તો પ્રત્યેક 5 ઘટક માટે આપણને 3 વિકલ્પ મળે છે. એનો મતલબ કે y, z ના ઘટકોની સંખ્યા તો કે પ્રત્યેક માટે 3 મળે છે. કેટલા ઘટક છે 5. પાંચેય ઘટક માટે 3 વિકલ્પ મળે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 વખત, એટલે એને લખાય 3 ની 5 ઘાત. એટલે જવાબ આવે B, 3 ની 5 ઘાત. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા આગળ પહેલા ચેપ્ટરના JEE ના MCQ છે એ પૂરા થાય છે. વધારે MCQ ની પ્રેક્ટિસ માટે હું તમને એક PDF છે એ ગ્રુપમાં સેન્ડ કરીશ, એટલે તમારે જાતે સોલ્વ કરવાના. અને બીજું પ્લસ કે આપણી ટેસ્ટમાં છે એ નવા MCQ આવશે, એટલે વધારે પ્રેક્ટિસ JEE ની થશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે ટેક્સ્ટ બુકનું નવું ચેપ્ટર છે એ ગમે એ શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.